તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે જાગૃતિ લાવવા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200 થી વધુ યુવાનોએ ઉદ્યોગ સ્થાપન માટે પ્રેરણા આપવામાં આવી। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતના વિઝન સાથે ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે। તાપી જિલ્લાના કૃષિ આધારિત સ્વરૂપનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કેળા, પપૈયા સહિતના કૃષિ ઉત્પાદનોમાંથી પ્રોસેસિંગ, પલ્પ, જ્યુસ અને પેકેજિંગ જેવા ક્ષેત્રોમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિશાળ તકો ઉપલબ્ધ છે। યુવાનો આત્મનિર્ભર બની અન્ય લોકોને રોજગારી આપી શકે તે માટે તેમણે હાંકલ કરી। આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ સીઈડીના વિવિધ તાલીમ કાર્યક્રમો અને નોંધપાત્ર સિદ્ધિઓ અંગે માહિતી આપી। આ સાથે જ ગ્રીન, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ આંત્રપ્રિન્યોરશિપ જેવા નવા ક્ષેત્રોમાં ઉદ્યોગ વિકાસ પર ભાર મૂકવાની વાત કરવામાં આવી। સીઈડીના નિયામક ડોક્ટર નીલકુમાર શ્રીમાળીએ ભગવાન બિરસા મુંડા ઉદ્યોગ સાહસિકતા પહેલ અંતર્ગત રાજ્યભરમાં આવા સેમિનારો યોજાશે તેવી માહિતી આપી હતી। આપણે ત્યાં જે અવેલેબલ હોય અને એમાં જો આપણે ઇન્ટરેસ્ટ લઈશું તો 100% મને એવું લાગે છે કે આપણે સક્સેસ થવાના છે। વ્યારા તાલુકામાં જો તમે અત્યારે રાઈસ મિલો કેટલી બધી છે મોટી મોટી, એ ચાલતી હશે તો જ છે ને। તમે ખાલી અહીંયાથી ઉત્સવ પૂરું કરો એટલે સોનગઢ આટકેથી લઈને વ્યારા ફાટક પાસે છે, કંકુરા સાઈડ કેટલી મોટી 24 કલાક ચાલતી હોય। તો એવા હું ખાલી રાઈસ મિલ કરો એવું નથી કહેતો, પણ અહીંયા જે આપણે બીજી ખેત આધારિત જે વસ્તુઓ એમાંથી પણ આપણે બીજું બધું કરી શકીએ અને એના માટે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।